ઓડિશા સરકારે લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને મોટા પાયે આકર્ષવા માટે વર્ષ 2026માં રાજ્યમાં પ્રથમ વખત 3 મોટા લેબગ્રોન ડાયમંડ ઉત્પાદક પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે। ઓડિશા સરકારે 1000 કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષવા માટે ઉદ્યોગકારોને વિશેષ પ્રોત્સાહનો આપવાની સાથે વીજળીમાં પણ સબસિડી આપવાની જાહેરાત કરી, કારણ કે લેબગ્રોન ડાયમંડ ઉગાડવાની પ્રોસેસમાં 80% જેટલો વીજળીનો વપરાશ થાય છે। એક બાજુ સુરતમાં લેબગ્રોન ડાયમંડનું ઓવર પ્રોડક્શન વધવાને કારણે તેના ભાવ સતત નીચે આવી રહ્યા છે, ત્યારે ઓડિશા જેવા રાજ્યો દ્વારા સબસિડી આપીને આ ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતા સુરત અને ગુજરાતના ઉદ્યોગ જગતમાં ચિંતાનો માહોલ છવાયો છે। ઓડિશા ગવર્મેન્ટે ક્યારેય નહીં અને હમણાં જ 3 નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે। એની અંદર જમીન સંપાદન, જમીનની બાબત હોય કે વીજળીની બાબત હોય કે રોકાણકારોને પોતાના લોનોની MSMEની બાબત હોય, આ તમામ બાબતોની અંદર સરકાર ઉદ્યોગકારોને મદદ કરશે, કારણ કે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઓડિશાની અંદર આકર્ષવા માટે। જો આવું બનશે તો ગુજરાતમાં 50 વર્ષથી નથી બન્યું એવું બનવા જઈ રહ્યું છે કે ગુજરાતનો હરીફ ઊભો થશે।